अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक भाई मारी पास आया था तो मैंने कि स्वामी जी तमे एस्ट्रोलॉजी में मानो के नहीं? मैं को मानु छू ने एस्ट्रोलॉजी में, पर मारू एस्ट्रोलॉजी जुदू छे। तमे जे मानो छो ने ए अने हूँ मानु छू एमां आसमान जमीननो छे। मारू एस्ट्रोलॉजी मारू पोतानुं संशोधन छे। इट्स माय ओन क्रिएशन। શું છે? What is the astrology? એમાં મારું પોતાનું ઓન સંશોધન છે અને સંશોધન 4 વાક્યો ઉપર આધારિત છે। કેટલું? only 4 સેન્ટેન્સ। પહેલું વાક્ય, એસ્ટ્રોલોજી એ વિદ્યા છે પણ શાસ્ત્ર નથી। શું છે? ઇટ ઇઝ અ નેચરલ ગિફ્ટ। પણ ચોપડી વાંચીને કોઈ સાચો જ્યોતિષ થઈ શકે નહીં, એપ્રોક્સિમેટ કહી શકે। શું કહી શકે? એપ્રોક્સિમેટ। સમજાય છે? અને એ કોમર્શિયલ જ હોય, કેવો હોય? અને જેને નેચરલ ગિફ્ટ હોય એ કોમર્શિયલ હોય જ નહીં। જો એ વિદ્યાને વેચે તો જતી રહે। નેચરલ ગિફ્ટ એટલે પહેલી વસ્તુ એ એસ્ટ્રોલોજી એ વિદ્યા છે પણ શાસ્ત્ર નથી। નંબર 2, જેની પાસે વિદ્યા છે એ ભવિષ્ય બતાવી શકે છે પણ બદલી શકતો નથી। આ બીજું આ બધા સનાતન વાક્યો કહું છું કે પેલું જ્યોતિષ છે, વિદ્યા છે પણ શાસ્ત્ર નથી। અને વિદ્યા વાળાને આ ચોકડીઓ ના મારવી પડે। ખ્યાલ આવે? અહીંયા ચોકડીઓ ના મારવી પડે ને જેને વિદ્યા હોય ને, જોઈને કહી દે। અને જેને ચોકડીઓ મારવી પડે એ બધા શાસ્ત્ર વાળા, એ બધા ઈફ અને બટ વાળા, જો અને તો। શું કીધું? એની એક વાતો આવી જ હોય, જો આમ થશે તો આમ થશે। ખ્યાલ આવ્યો? એટલે પહેલી વસ્તુ એ જ્યોતિષ એ વિદ્યા છે પણ શાસ્ત્ર નથી। અને જ્યોતિષ જેની પાસે વિદ્યા છે એ ભવિષ્ય બતાવી શકે છે પણ બદલી શકતો નથી। ત્રીજું વાક્ય, જો પોતે ભવિષ્ય બદલી શકતો હોય તો પહેલા એનું બદલે કે તમારું બદલે? બોલતા નથી। એનું બદલે તો પછી આ પાટિયું કેમ લટકે છે? ના સમજાય? એનું બદલ્યું હોય તો પાટિયું હોય પછી? એ પોતે તો બચારો બિઝનેસ કરે છે। ખ્યાલ આવ્યો? એટલે ત્રીજું વાક્ય કે જ્યોતિષ જો ભવિષ્ય બદલતો હોય તો પેલા તમારું બદલે કે એનું બદલે? એનું જ બદલે। એનું બદલે તો પછી આ ગોડની જરૂર પડે। ચોથું અને છેલ્લું વાક્ય, જ્યોતિષનું ઘર કોના પૈસાથી ચાલે છે? જ્યોતિષનું ઘર આપણે ચલાવીએ ને આપણું ઘર જ્યોતિષ ચલાવે। ઇટ ઇઝ આ કેટલી મોટી ફુલિશનેસ છે। દુનિયા ચલતી है, ચલાने वाला चाहिए। આપણું પોલમ પોલ કેવું લાગે તમને? બરાબર લાગે છે? આ બધું મારું સંશોધન છે, બધું વાસી। આ બધું મારું સંશોધન છે, હું આ ચોપડી નથી બોલતો। આ બધું મારું ઓન રિસર્ચ છે। હું દરેક બાબતમાં ઊંડો ઉતરું છું, એના મૂળ સુધી જાઉં છું। શું જાઉં છું? ખાલી આ માનતો નથી, એના અર્થ નથી કરતો, એના મર્મ સુધી એ હું કુદરતી શક્તિ લઈને આવ્યો છું। દરેક બાબતમાં હું ઊંડો ઉતરું છું। એનું રૂટ શું છે મારે જાણવું છે, અર્થ નહીં, મર્મ। એટલે પછી આવું નીકળે અંદરથી।